લેન્ડિંગ દરમિયાન વ્હીલ્સ ખુલ્યા નહીં. એરપોર્ટ બાઉન્ડ્રી સાથે અથડાયા બાદ બ્લાસ્ટ. પક્ષીઓ અથડાયા હોવાનું એલર્ટ મળેલું. સાઉથ કોરિયા પ્લેન ક્રેશમાં મોતનો આંકડો 178 ને પાર. માત્ર 2 જ લોકો જીવિત બચ્યા. આ હતું દુર્ઘટના પાછળનું કારણ. જીજુ એર બોઇંગ 737-800 વિમાનમાં 181 લોકો સવાર હતા અને લેન્ડિંગ ગિયરમાં ખરાબીને કારણે રનવે પરથી સરકીને વાડ સાથે અથડાઈ ગયું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વિડીયોમાં દુર્ઘટનાગ્રસ્ત વિમાન દેખાઈ રહ્યું છે. દક્ષિણ કોરિયામાં રવિવારે 181 લોકોને લઈ જઈ રહેલું જેજુ એર બોઇંગ 737-800 વિમાન લેન્ડિંગ ગિયરમાં ખામીને કારણે રનવે પરથી સરકીને વાડ સાથે ટકરાયું ગયું. આ દુર્ઘટનામાં 179 લોકોએ જીવ ગુમાવ્યા. એક સ્થાનિક ન્યૂઝ એજન્સીએ ફાયર બ્રિગેડના કર્મચારીઓને ટાંકીને જણાવ્યું કે વિમાનમાં 2 લોકો જીવતા બચી ગયા છે, જ્યારે અન્ય તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સના મોત નીપજ્યા છે. રાહત અને બચાવ કાર્યમાં લાગેલા કર્મચારીઓએ સમાચાર લખાય ત્યાં સુધીમાં 120 મૃતદેહો બહાર કાઢ્યા છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર આ દુર્ઘટના સ્થાનિક સમય અનુસાર સવારે 9:07 સર્જાઈ હતી, જ્યારે જેજુ એર ફ્લાઇટ 2216 દેશના દક્ષિણ પશ્ચિમમાં મુઆન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ કરી રહી હતી. વિમાન બેંકોકથી દક્ષિણ કોરિયા પરત ફરી રહ્યું હતું. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલ એક વિડીયોમાં પ્લેન રનવે પરથી સરકતું અને તેમાં આગ લાગતી દેખાઈ રહી છે. સ્થાનિક મીડિયા અનુસાર અધિકારીઓનું માનવું છે કે વિમાન પક્ષીઓના ટોળા સાથે ટકરાયું હતું, કે જેને કારણે તેના લેન્ડિંગ ગિયરમાં ખરાબી આવી ગઈ હતી.